21 સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે। પ્રજાએ અમને જે ચુકાદો આપ્યો છે, મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે સિર પર ચડાવીએ છીએ। અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, દિલ દઈને કામ કર્યું છે, તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી। હું તો એવું કહું છું, મારી જ ભૂલ થઈ હશે, બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે। અને આ હાર ને અમે સહર્ષ સ્વીકારીએ છીએ। દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી, દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યું એવું મીડિયા થકી જાણવા મળ્યું છે। ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે અને એ ચુકાદો જે આપે એ કોઈ પણ પક્ષને માથે ચડાવવાનો રહેશે। મેં પણ મારો આ જે ચુકાદો 21 સંસદીય વિસ્તારના મતદારો આપ્યો છે એને દિલથી સ્વીકારું છું। કાર્યકરો જે મહેનત કરી છે એને હું બધાને અભિનંદન પાઠવું છું। એ તો પરસ્પર શિરસ્તો છે ને, જીતેલા ઉમેદવારને અભિનંદન તો પાઠવવા જ પડે। આખરે તો એ આ સંસદીય મત વિસ્તારનો સંસદ સભ્ય થયો છે। એ સંસદ સભ્ય થયો એટલે કંઈ માત્ર ઉદયપુરના નહીં પણ આમાં આવતી 7 વિધાનસભાના એનું એ નેતૃત્વ કરવાના। ત્યારે અમારા કોંગ્રેસના કાર્યકરોને પણ કોઈ દિવસ કંઈ કામ પડે, કોઈ પત્ર લખવાનું કામ જરૂર પડે, કોઈ સામાજિક કામ જરૂર પડે અથવા તો વિકાસને લગતા કોઈ ગામડા એવા હોય અને એ ગામડાની અંદર એમના સહકારની જરૂર પડે એટલે અભિનંદન તો આપવા પડે અને એ સામાન્ય રીતે રૂટિન હોય છે। એ રૂટિન પ્રમાણે અભિનંદન આપ્યા છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો ક્ષત્રિય સમાજ અને તમામ જે મતદારોએ જે ક્ષત્રિય સમાજે મદદ કરી અને એક અહંકાર જે ઉતાર્યો એ બનાસકાંઠાના ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 લાખથી 18 આલમ 36 કોમે તન મન અને ધનથી એક ગરીબ દીકરીનું જે મામેરું મેં માગ્યું ને મામેરું ભરી અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે આજે પણ આ ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે બેન દીકરી ગમે એવા સંકટ સમયે ક્યાંક નાના મોટી માગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે। ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતાની જીત છે, કોંગ્રેસના કાર્યકરોની છે। બનાસકાંઠામાં જે કંઈ એક ચૂંટણીનો જે મુદ્દો હતો અમારો કે અમે તમારી વચ્ચે રહીશું, તમે અમને મદદ કરશો તો અમે બીજાને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું। અમારી જે એક વ્યાજબી જે માગણી હતી એ બનાસકાંઠાની જનતાએ પૂરી કરી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા શેષ નેતૃત્વ પ્રિયંકાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગરીબ દીકરીને જીતાડવા માટે કરીને બનાસકાંઠા સુધી આવીને એમને એમ કહ્યું કે કહાં હે મેરી બહેન કો જીતાઓ, એટલે એક એમને બહેન તરીકે જ્યારે મને સરખાવી છે ત્યારે પ્રિયંકાજીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આજે જે લોકસભાના પરિણામો આવ્યા, અમરેલીની જનતાનો જે નિર્ણય આવ્યો છે એ શિરોમાન્ય છે। આપના માધ્યમથી સૌ પ્રથમ તો હું મારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા અને આ મુકામ સુધી ચૂંટણી લઈ આજનો જે અંતિમ ચરણ ચૂંટણીનું કહી શકાય કે મતગણતરી પછી પણ અડીખમ રીતના આ વિપરીત પરિસ્થિતિના પરિણામોમાં પણ સાથે ઊભા છે। સાથે સાથે આપના માધ્યમથી અમારા સામેના ઉમેદવાર જે હરીફ ઉમેદવાર હતા ને જેમને ખૂબ સારી જંગી બહુમતીથી જીત મળી છે એમને પણ હું અભિનંદન પાઠવીશ કે અમરેલીના જે વિકાસની વાત લઈને હું નીકળી હતી, પોતે પ્રજાની વચ્ચે મુદ્દાઓ લઈને ગઈ હતી કે અમરેલી વિકાસથી વંચિત છે, એ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને અમરેલીને વિકાસની હોડમાં લઈ જવા માટેના બનતા તમામ પ્રયત્ન કરે। આ તકે એમને પણ વિનંતી અભિનંદન સાથેની કરીશ। જે પરિણામ આવ્યું એ શિરોમાન્ય છે। લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોતી હોય છે અને પ્રજાનો જે નિર્ણય છે એના ઉપરથી હું ચોક્કસ કહીશ કે હજી 5 વર્ષ માટે મને તપવાની તક આપી છે। હજી 5 વર્ષ માટે કંઈક અનુભવ કરીને આગળ વધવાની પ્રેરણા થાય અને અંતઃસ્ફૂર્ણાથી આવનારા સમયમાં લોકો સુધી જઈને પછી ફરી એક વખત તૈયાર થઈને ચૂંટણી લડવા આવીશ તો મને લાગે છે કે આવનારા સમયની જે 5 વર્ષની ઘડાવાની તક છે એના માટેનો સમય મને મળ્યો છે। એમ કીધું કે ઇંગ્લેન્ડથી ભણીને આવેલા છે તે પણ હારી ગયા અભણ સામે। કઈ વાંધો નહીં, તમને અભિનંદન છે। હવે જીત છે, ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા, જ્યાંથી પણ ભણીને આવ્યા, મુદ્દાઓ ફક્ત ચૂંટણીના પ્રચાર માટેના હોતા હોય છે એવું મારું ચોક્કસપણે માનવું, પણ જ્યારે પરિણામ આવી જાય છે ત્યારે તો પ્રજાના સેવાના કામોમાં લઈ જાય છે। એટલે આ તકે એમને મેં પહેલાં જ અભિનંદન પાઠવી દીધા છે। ગમે ત્યાંથી ભણીને આવ્યા, પ્રજાના કામ કરવાનું પ્રાધાન્ય હતું ને હજી પણ આવનારા સમયમાં રહેશે એમાં કોઈ શંકા નથી। એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જેમને રાત દિવસ એક કરી
અને જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એમને પણ જેમને રાત દિવસ એક કરી અને ખૂબ જ કપરી પરિસ્થિતિ, ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં જેમને આ પરિણામ શક્ય કર્યું છે એમને સાચા અર્થમાં આ જીતનો શ્રેય આપીશ. અને હૃદયપૂર્વક આ તમામ એ નાગરિકો હોય કે કાર્યકર્તાઓ હોય, સમર્થકો હોય, એમને વંદન કરી અને એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે તમારા લીધે આ જીત શક્ય થઈ છે. કારણ કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે આ પરિણામ શક્ય કર્યું છે. સમગ્ર સંસદીય ક્ષેત્રની ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે નોંધ તમે અત્યારે દિલ્હી સુધી કરાવી છે એ બદલ આપ તમને વંદન કરી આપનો આભાર વ્યક્ત કરું છું. બેન, સામે ઘણા બધા પડકારો હતા. આ તમામ પડકારો વચ્ચે પણ આપને અત્યાર સુધીમાં જે ગણતરી થઈ છે તે પ્રમાણે 2.5 લાખથી વધુની લીડ મળી ચૂકી છે. શું કહેશો? મેં પહેલાં કીધું એમ નાગરિકો, કાર્યકર્તાઓ, સમર્થકોની મહેનતનું પરિણામ છે, એમના વિશ્વાસનું પરિણામ છે. અને ક્યાંક હું જે હંમેશાથી એક વિશ્વાસ મને હતો એ વિશ્વાસનું પણ ક્યાંક પરિણામ છે. કારણ કે હાલારના જે નાગરિકો છે એ ખૂબ જ જાગૃત, આખો એકબીજા સાથે જોડાયેલો આપણો આખો આ પરિવાર છે. અને મને ખાતરી હતી કે આ જ પ્રકારનું પરિણામ આપણા સર્વે જાગૃત નાગરિકો ક્યાંક શક્ય કરશે, સર્વે કાર્યકર્તાઓ શક્ય કરાવશે, સમર્થકો શક્ય કરાવશે. અને મને એવું પણ લાગે છે કે આ જે પરિણામ છે એ આપણી સમરસતાનું પરિણામ છે, આપણી એકતાનું પરિણામ છે. આપણે સૌ શાંતિ, સુરક્ષા અને એકતાને પ્રાધાન્ય આપીએ છીએ, વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ, પ્રગતિને પ્રાધાન્ય આપીએ છીએ, એનું પરિણામ છે. ક્યાંક આપણે સકારાત્મક રીતે એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા છીએ, એનું પરિણામ છે. ત્યારે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને ફરીથી એક વખત વંદન કરું છું. અને ક્યાંક એક મુંહતોડ જવાબ કોંગ્રેસ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના સર્વે જે સમર્થકો હતા એ સામે આવ્યા હોય, પાછળથી હોય, એને પણ ક્યાંક મુંહતોડ જવાબ નાગરિકોએ પોતાની જાગૃતતાનો આપ્યો છે, પોતાની એકતાનો આપ્યો છે, પોતાની હિંમતનો આપ્યો છે. અને મને લાગે છે કે આ જીત માત્ર પાર્ટીની નહીં, માત્ર મારી નહીં, કોઈ કાર્યકર્તાઓની ખાલી નહીં, પણ સમગ્ર હાલારની જીત છે. અને હું ખાતરી આપું છું કે પાછલા 10 વર્ષ જેમ તમારા પરિવારના સદસ્ય બની અને મેં એક કોશિશ કરી છે કે આપણી હાલારની આ વિકાસ યાત્રા મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધવી જોઈએ, એવી જ રીતે મજબૂતીથી વિકસિત ભારતનો અંગ આવતા દિવસોમાં આપણું સમગ્ર સંસદીય ક્ષેત્ર બને. એમાં આવતા 5 વર્ષ રાત દિવસ તમારી સાથે રહી ફરીથી એક વખત તમારા પરિવારના સદસ્યની જેમ તમારી સાથે રહી અને હું નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરીશ. આટલું જ કંઈ પુનઃ આપ સૌને વંદન સાથે. બેન, હાલારની જનતાએ ખાસ તો આપને સ્પષ્ટ મેન્ડેટ આપ્યો. આપ 3જી વખત સાંસદ બન્યા છો. આપ હાલારની જનતાને શું વિશ્વાસ આપશો? મેં કીધું એમ પાછલા 10 વર્ષે મેં એક પ્રયત્ન કર્યા છે અને એ જ વિશ્વાસને લીધે કદાચ આજે આ પરિણામ શક્ય થયું છે. મેં પૂરી કોશિશ કરી છે કે મારાથી જેટલા વિકાસના કામો થાય, સુવિધાઓના કામો થાય, કે કેન્દ્રમાંથી જેટલી યોજનાઓના લાભો નાગરિકો સુધી પહોંચે એ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઓવરઓલ આપણા ક્ષેત્રમાં થયું છે. ત્યારે મોદી સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં આવતા દિવસોમાં આપણું સમગ્ર હાલાત એટલે કે જામનગર, દ્વારકા સંસદીય ક્ષેત્ર મજબૂતીથી જોડાય અને પાછલા 10 વર્ષમાં થયા એનાથી પણ વધુ કામો આવતા 5 વર્ષમાં થાય એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન હશે. સૌથી પહેલું પ્રાધાન્ય મારું જો આ સમગ્ર ક્ષેત્રમાં કોઈ હશે તો એ હશે આપણી સમરસતા, આપણી એકતા અને આપણી સુરક્ષા. કારણ કે હું માનું છું પ્રગતિના કોઈ મજબૂત પાયાઓ હોય તો આ 3 વસ્તુઓ છે. અને એનું જ પરિણામ ક્યાંક નાગરિકોએ જ્યારે આપ્યું હોય ત્યારે એને પણ હું હંમેશા પ્રાધાન્ય આપીશ. ફરીથી આપ સૌને વંદન સાથે આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.